આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 1 થી 6ના સૂત્રોની માહિતી મેળવશું. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ અથવા રિયલ નંબર. હવે આમાં લસા અને ગુસ્સા બે આવે. લસા એટલે આપેલી માહિતી અને સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. એટલે જે મોટી ઘાતાંકવાળા પદો હોય તેના ગુણાકાર કરવાના. ગુસ્સા એટલે આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય ગુરુત્તમ ઘાતાંકવાળા ગુણો કરો. એટલે સૌથી નાનામાં નાની ઘાતવાળા પદો હોય તેનો ગુણાકાર એ ગુસ્સામાં લેવામાં આવશે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. બીજું ચેપ્ટર છે બહુપદી. બહુપદીમાં દ્વિઘાત બહુપદીના px બરાબર ax² પ્લસ bx પ્લસ c. એના બે સૂત્ર છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. અને શૂન્યનો ગુણાકાર કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. હવે ત્રિઘાત બહુપદીમાં x³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. એમાં શૂન્યનો સરવાળો તો આલ્ફા પ્લસ બીટા પ્લસ થીટા બરાબર -b/a. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા થીટા બરાબર -d/a. આવી જ રીતે હવે આપણે જોઈશું ત્રીજું ચેપ્ટર. આજે આપણે ધોરણ 10ના ચેપ્ટર 1 થી 6ના સૂત્રોની માહિતી મેળવશું. ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ અથવા રિયલ નંબર. હવે આમાં લસા અને ગુસ્સા બે આવે. લસા એટલે આપેલી માહિતી અને સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. એટલે જે મોટી ઘાતાંકવાળા પદો હોય તેના ગુણાકાર કરવાના. ગુસ્સા એટલે આપેલી સંખ્યાઓમાં રહેલા તમામ અવિભાજ્ય ગુરુત્તમ ઘાતાંકવાળા ગુણો કરો. એટલે સૌથી નાનામાં નાની ઘાતવાળા પદો હોય તેનો ગુણાકાર એ ગુસ્સામાં લેવામાં આવશે. ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. બીજું ચેપ્ટર છે બહુપદી. બહુપદીમાં દ્વિઘાત બહુપદીના px બરાબર ax² પ્લસ bx પ્લસ c. એના બે સૂત્ર છે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. અને શૂન્યનો ગુણાકાર કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. હવે ત્રિઘાત બહુપદીમાં x³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. એમાં શૂન્યનો સરવાળો તો આલ્ફા પ્લસ બીટા પ્લસ થીટા બરાબર -b/a. શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા ગુણ્યા થીટા બરાબર -d/a. આવી જ રીતે હવે આપણે જોઈશું ત્રીજું ચેપ્ટર. તો ત્રીજા ચેપ્ટરમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. તો એમાં આપણે સૌથી પહેલાં આ કોષ્ટક મોસ્ટ આઈએમપી છે. આને આપણે વ્યવસ્થિત વાંચી લઈશું કેમ કે આ મોસ્ટ આઈએમપી છે. આમાં ક્રમ રેખાઓની જોડ એના જેમાં દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એમાં ક્રમ રેખાઓની જોડ b1/b2 c1/c2 ગુણોત્તરોની સરખામણી આલેખનું સ્વરૂપ અને બેઝિક સ્વરૂપ અને આકૃતિ. તેમાં સૌથી પહેલાં આપણે જોઈશું તો x - 2y બરાબર 0, 3x + 4y - 20 બરાબર 0. તેમાં c1 a1 એટલે અહીંયા કાંઈ ન હોય એટલે 1 હોય. એક્સની બાજુમાં કાંઈ ન હોય એટલે 1 હોય. એટલે જે એક્સનો સહગુણક છે તેને આપણે a1 લઈશું અને નીચે છે એને a2 લઈશું. એ જ રીતે ઉપર કે b1 b2 c1 c2 એટલે 1/3 અહીંયા 1 અને 3 2/4 અને 0/20 બરાબર. આ બેનો ગુણાકાર કરશું તો અહીંયા છેદ કે સરખા બધાની સંખ્યાઓ સરખી મળતી નથી. બધી સંખ્યા સરખી નથી મળતી એટલે a1 a2 નોટ ઇક્વલ ટુ b1 b2 એટલે છેદતી રેખાઓ બને છે. માત્ર એક જ ઉકેલ મળે છે. છેદતી રેખામાં આકૃતિ આવી આવશે કે આ છેદે છે, અહીંયા આ બિંદુને છેદે છે એટલે એ છેદતી આકૃતિ બનશે. એ જ રીતે અહીંયા બીજું પદ જોયું તો 2x + 3y - 9 બરાબર 0, 4x + 6y - 18 બરાબર 0. આમાં 2 અને 4 3 અને 6 9 અને 18 આ બધાના છેદ ઉઠશે કે 1 અને 2 1 અને 2
1 અને 2, કેમ કે 9 દુ 18, 3 દુ 6 અને 2 દુ 4, એટલે A1 A2 બરાબર B1 B2 બરાબર C1 C2. એટલે આ ઉપરથી સાબિત થાય કે સમપાતી રેખાઓ બને એટલે અનંત ઉકેલ બને છે, કે બધાના જવાબ સેમ આવશે એટલે બરાબર આવશે, એટલે સમપાતી રેખાઓ બને. સમપાતી રેખા એટલે અહીંયાથી બે અલગ જતી હોય, આગળ જઈને બે ભેગી થતી હોય, તેને સમપાતી રેખા કહેવાય. અહીંયાથી બે અલગ જાય છે પણ આગળ જઈને ભેગી થાય છે. એ જ રીતે ત્રીજું સમીકરણ, તો x આની જેમ જ કરવાનું છે. તો A1 A2 એટલે અહીંયા આવશે, પછી અહીંયા છેદ ઉઠશે કે 1/2. અહીંયા ન ઉડે કેમ કે અહીંયા 4 તેરી 12 થાય, એટલે અહીંયા 1/3 આવે, એટલે આનો ભેગું થાય. આનો જવાબ હરખો નથી આવતો. આ બેના જવાબ સેમ મળે એટલે A1 A2 બરાબર B1 B2 નોટ ઇક્વલ ટુ C1 C2, એટલે સમાંતર રેખાઓ બને છે, ઉકેલ નથી. એટલે આ બે એક જ ધરી ઉપર બે આમ સીધી સંખ્યાઓ જતી હોય છે ત્યારે એને કહેવાશે. ચેપ્ટર 4 દ્વિઘાત સમીકરણ. એમાં સૂત્ર જોઈએ તો પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c a નોટ ઇક્વલ ટુ 0, એટલે અહીંયા એની જગ્યાએ 0 ન હોવો જોઈએ. વિવેચક d શોધવા માટે b² - 4ac. દ્વિઘાતનું સૂત્ર છે કે x બરાબર -b પ્લસ -√d/2a અથવા x બરાબર -b પ્લસ -4ac/2a. આ એક્સનું સૂત્ર છે. બીજના પ્રકારો છે કે એટલે ડી બરાબર જો 0 હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. જો ડી બરાબર બી હોય, 0 હોય, બરાબર 0 હોય. બીજના પ્રકારો, જો ડીના પ્રકારો છે કે ગ્રેટર દેન એટલે કે 0 કરતાં જો ડી નાનો હોય તો બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. ડી બરાબર 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે. અને ડી લેસ ધેન 0 હોય તો કોઈ વાસ્તવિક બીજ ના મળે, એટલે કે જો 0 કરતાં નાના હોય તો કોઈ ના મળે. 0ની બરાબર હોય તો બે સમાન મળે, અને 0 કરતાં મોટા હોય તો બે વાસ્તવિક બીજ મળે. એ જ રીતે હવે આપણે સમાંતર શ્રેણી જોઈશું. ચેપ્ટર 5 સમાંતર શ્રેણી. તો આ 10 15 20 25 30 આ દરેક બે પદો વચ્ચેના તફાવતના સરખો થાય તેથી તેને સમાંતર શ્રેણી કહેવાય છે. ડી તફાવત એટલે A2 - A1, એટલે બીજું પદમાંથી પહેલું પદ, એટલે 15માંથી 10 જાય તો 5 વધે, 20માંથી 15 જાય તો 5 વધે, 25માંથી 20 જાય તો 5 વધે, 30માંથી 25 જાય તો 5 વધે, તેને આપણે ડી કહીશું. એ જ રીતે પદ શોધવાનું સૂત્ર an બરાબર a + n - 1d. a બરાબર પ્રથમ પદ, n બરાબર પદની સંખ્યા અથવા જે પદ શોધવાનું હોય ઈ, અને ડી બરાબર તફાવતની સૂત્ર આપણે આગળ જોઈ લીધું. એ જ રીતે સરવાળાના સૂત્રો, તો sn બરાબર n/2 વર્ગમૂળમાં 2a + n - 1d. હવે an બરાબર l, એટલે an અને l એ બે એક જ કહેવાય છે. એટલે sn બરાબર અંતિમ પદ જ્યારે આપેલું હોય ત્યારે sn બરાબર n/2 વર્ગમૂળમાં a + n. હવે આપણે ચેપ્ટર 6 ત્રિકોણ આગલા અને પછીના બે પાર્ટમાં પાર્ટ 2માં આપણે જોઈશું. જો આવા ને આવા તમારે ધોરણ 10ના બધા ચેપ્ટરના સૂત્રો અને એની ટૂંકી શોર્ટકટ કી જોવી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ